ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી નેત્રંગ રોડ પર મોટા સુરવા ગામની હદમાં આવેલ એક પથ્થરની ક્વોરીમાંથી ₹2,04,000ની કિંમતનો 2,550 લીટર આધાર પુરાવા વગરનો શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો ઝડપાયો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી નેત્રંગ રોડ પર મોટા સુરવા ગામની હદમાં આવેલ એક પથ્થરની ક્વોરીમાંથી ₹2,04,000ની કિંમતનો 2,550 લીટર આધાર પુરાવા વગરનો શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો ઝડપાયો હતો। ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપેલ દરમિયાન રાજપાડી પોલીસને બાતમી મળેલ કે રાજપાડી નેત્રંગ રોડ પર મોટા સુરવા ગામની હદમાં આવેલ પ્રમુખ મેટલ કોરી નામની પથ્થરની કોરી ખાતે ગેરકાયદેસર રીતે શંકાસ્પદ બાયોડીઝલ સંતાડી રાખેલ છે। પોલીસે મળેલ બાતમીના આધારે સદર કોરી ખાતે તપાસ કરતા કોરીના માલિક રાજેશભાઈ નારાયણભાઈ સાવલિયા રહેવાસી મકાન નંબર 45 મહર્ષિ બંગલોઝ જાડેશ્વર ચોકડી ભરૂચ નાની આ કોરીની સ્ટોર રૂમમાંથી સફેદ કલરની સિન્ટેક્સની ટાંકીમાંથી શંકાસ્પદ પ્રવાહીનો આશરે 2,550 લીટર ₹2,04,000નો જથ્થો મળી આવ્યો હતો। આ બાબતે કોરી માલિકની પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં તથા સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી વધુ તપાસ માટે મામલતદાર પુરવઠા વિભાગ ઝઘડિયા દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરી શંકાસ્પદ પ્રવાહીનો નમૂનો FSL તપાસ માટે મોકલવામાં તજવીજ હાથ ધરી હતી। રાજપાડી પોલીસે આ ગુના હેઠળ ઝડપાયેલ રાજેશભાઈ નારાયણભાઈ સાવલિયા રહેવાસી મકાન નંબર 45 મહર્ષિ બંગલોઝ જાડેશ્વર ચોકડી ભરૂચ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજપાડી નજીક પથ્થરની કોરીમાંથી ઝડપાયેલા શંકાસ્પદ પ્રવાહીના જથ્થાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી।